પણ હવે તો વૃદ્ધત્વ આવ્યું. શાસ્ત્રો આપણને કહે છે કે હવે તો જાગો, હવે તમારા માટેની સવાર ઊભી છે. જબ જાગ મુસાફિર બોર ભાઈ, જબ રૈન जाग मुसाफिरे और गए, अब रे न कहाँ तू सोवत है. ये जो जागत है वो पावत है, 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 जो सोवत है वो खोवत 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 है. ભાગવતના નાના નાના પ્રસંગો આપણને જગાડે છે કે હે માનવ, હવે તો જાય, ક્યાં લગી આમ નામ જિંદગી વ્યતીત કરવી છે. અને સાચું જીવન જે છે કે અમુક સમયે તો સાહેબ આપણે જાગી જવું જોઈએ. ક્યાં લગી મોહની નિંદ્રામાં સુતા રહેશું, ક્યાં લગી માયાના ભરડામાં સકંજાના અંદર ફસાયેલા રહેશું. આમનામ જ જિંદગી કાઢીશું સાહેબ. આમનામ જિંદગી તો કાગળા કૂતરાય જીવે છે, અને એમાં આપણામાં શું ફેર ભાઈ? માંડ મનુષ્યનો દેહ મળ્યો છે, ક્યાંક સદકર્મ કરો સાહેબ, ક્યાંક ધર્મ અપનાવો, ક્યાંક પ્રભુને ભજવા માટેનું એક પગલું તો ઉપાડો, જીવન સાર્થક થઈ જાય. પરીક્ષિત જાગી ગયા છે ભાઈ. મારે શું કરવું છે? મારે 7 દિવસ હજી જિંદગીમાં બાકી રહ્યા છે. લાવને કાંઈક કરી લઉં. અને યાદ રાખજો, 7 દિવસનું ભાગવતમાં જે પ્રતીક આપ્યું છે એમાં આપણા બધાયનું મૃત્યુ 7 દિવસમાં જ છે. રવિવારથી વાર ગણો સાહેબ, શનિવાર લગીમાં 7 દિવસ આવે, પાછો રવિવાર ઉભો રહી જાય. કોઈ રવિવારે મરે, કોઈ સોમવારે મરે, કોઈ મંગળવારે મરે. એના આગળનો આવેલો મંગળવાર સાહેબ, એના પહેલા 7 દિવસ આપણે જીવીએ છીએ. એટલે મેં કહ્યું ને કે પરીક્ષિત એ માત્ર રૂપક છે, આપણને જગાડે છે. કાળનું પંખી ભૈરા કરે, ખબર નથી ક્યારે ચાંચ મારી દેશે. સાહેબ, વૃદ્ધાવસ્થા આવે ને ત્યાં લગી છૂટતું નથી. ઓલા છોકરા એમ કે હવે શાંતિ લ્યો, અમે બધું કરી લઈશું, પણ હક નો કરે સાહેબ. સંતાન લાયક થાય ને એટલે જવાબદારી સોંપી દેવી, એ કરે. ભલે વડીલોનું માર્ગદર્શન હોય, આશીર્વચન હોય, એ જરૂરી છે જીવનમાં, પણ હવે તો કામ યુવાનોને આપો.
અને બાપ હું તો બહુ રાજી થયો છું કણબીપરાના યુવાનોએ આ ઉપાડ્યું છે બધું. નકર આ જમાનામાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય હવામાનને કારણે યુવાન રંગાઈ ગયા છે. શું ધર્મ, શું કથા. આજ વ્યાસપીઠ ઉપરથી બાપ હું રાજીપો કરું છું મારા યુવાન મિત્રોને કે જીવનમાં તમે પ્રગતિ કરશો, કારણ કે તમે ધર્મને અપનાવ્યો છે. એક મંદિરના નિર્માણ માટેની કથાનું આયોજન અને એ દ્વારા આપણને 7 દિવસનો મહા સત્સંગ મળે છે. નકર સત્સંગ મળવો નહીં બહુ અઘરો છે. પૂછી જોવો ઓલા પાંગડાઓને કથામાં આવું છે, અહીંયા આવી કે પૂછી જોવો કાનમાં જેની શક્તિ જતી રહી છે એને અમારે કથા સાંભળવી છે, સાંભળી કે નહીં સાંભળી શકે છે. કહેવાનો અર્થ આપને પ્રસંગ સૂચવે છે, એક વ્યવહાર સમજાવે છે, સમાજની એક તંદુરસ્તી શાસ્ત્ર આપે છે કે અમુક સમયે તો આપી દેવું જોઈએ સાહેબ સંતાનને. આ સાચું જીવન છે. અને બીજો અર્થ હવે આપણી પાસે 7 જ દિવસ છે. કઈ વયા જઈશું નહીં કોઈને ખબર નથી છે. એક સ્વિચ દબાવે ને શરીર નિશ્ચેતન થઈ જાય, પડી જાય. પછી આપણા જ હોય ને એમ કે જલ્દી કાઢો, કરો શમશાન ભેગો. તો પરીક્ષિત રાજા જાગી ગયા બાપ. ગંગાના કિનારે આવ્યા છે, દર્ભનું આસન બિછાયું છે, દક્ષિણ દિશા તરફ મુખ રાખ્યું છે. દ્રઢ નિશ્ચય લીધો કે 7 દિવસમાં જો હું મારા પ્રભુના પ્રેમને પ્રાપ્ત કરીને મુક્તિ ન મેળવું ને તો હું પરીક્ષિત નહીં. રડવા લાગ્યા પરીક્ષિત. મારા 7 દિવસમાં મારી આંગળી જાલીને મને કોઈ સત્ય જ્ઞાન નહીં આવે. ભારતભરના ઋષિ મુનિઓ આવ્યા છે અને યાદ રાખજો સમગ્ર ભાગવતની રચના માત્ર ને માત્ર 2 જ પ્રશ્નો ઉપર ઊભી છે. અને કયા 2 પ્રશ્નો? એ પરીક્ષિતે કર્યા છે. ઋષિ મુનિઓ આવ્યા છે બધા જ, ખોળો પહેલાવી આંખમાં આંસુડાની હારે એક શરણાગતિ સ્વીકારી છે સાહેબ. અને યાદ રાખજો જેને ભક્તિ કરવી હોય ને એને શરણાગતિ સ્વીકારવી પડે. એટલે આનો અર્થ અમારા ગંગા સતી એમ કે એને રાખ થઈને રહેવું પડે. અને ત્યાર પછી મન મૂકી અને ગુરુના ચરણની અંદર શરણાગતિ સ્વીકારવી પડે સાહેબ. જેને ભક્તિ કરવી હોય એને કેવું જીવન જીવવું જોઈએ. એ ભક્તિ રે કરવી રાખ થઈને રે એ મેળવું અંતર સદગુરુના ચરણ એ શીશ રે નમાવીને સદગુરુના ચરણ શીશ રે નમાવીને કર જોડી લાગો એને પાય
એજી જાતિ પણ છોડી પાનબાઈ અજાતિ તથા મેલવો મેલવું કાઢવો જાતિ પણ છોડીને પ્રભુને જાતિ પણ છોડી હું કોણ પુરુષ, હું કોણ સ્ત્રી, હું કયા વર્ણનો, જેને ભક્તિ કરી હોય ને બધું છોડી દેવું જોઈએ સાહેબ. હાવ ગરીબડું બનીને ગુરુના ચરણમાં એકવાર શીશ નમાવી દ્યો, પછી જગતમાં કાંઈ ન કરવું પડે. જાતિ ને પાતી નહીં હરિ કેરા દેશ મારે અહીંયા કાંઈ નથી તો અહીંયા મેન તમે કરી નાખ્યું છે. એવી રીતે રેવું ભક્તિ રે કરવી એને રાત થઈ રે મેલું યંતરનું પાર કારે અવગુણ કોઈના જોવા રે નહીં રે એક કરોડ રૂપિયાના એક શબ્દ છે સાહેબ. કોઈ હરી કેરા આશા ને તૃષ્ણા શબ્દ સાંભળજો, આશા ને તૃષ્ણા આ અંતના સમયે છૂટવી જ જોઈએ. પ્રભુજી કરવો આપણે વિશ્વાસ ગતિ જ કરવી જાત મેલવો એ ભક્તિ કરો તો એવી રીતે કરજો ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો રે રાખજો વચનમાં વિશ્વાસ ગંગા સતી પરમાય એ જીએ મજબોલિયા ને ગંગા સતી જાને કહીએ હરી કે રાદાસ કહીએ હરી કે રાદાસ કહીએ હરી કે રાદાસ પરીક્ષિતને 7 દિવસમાં જ્ઞાન લેવું છે, ભક્તિ કરવી છે. ભારતના ઋષિ મુનિઓને હાથ જોડી
આંખમાંથી આંસુડાની ધારને કહે છે કે મને 7 દિવસમાં કાંઈ ન સમજાવો ને મારા 2 પ્રશ્નના જવાબ આપી દો ને તો મને સંતોષ થઈ જાય. અને 2 જ પ્રશ્નો સાહેબ ભાગવતના મુખ્ય ધારા છે. પહેલો પ્રશ્ન કે જીવતા જીવનું કર્તવ્ય શું? મને સમજાવી દે. માણસ જન્મે પછી એને શું કરવાનું? બસ ભેગું જ કરવાનું, હાય હાય જ કરવાની, ભોગ વિલાસમાં જિંદગીને બરબાદ કરવાની? માણસ જન્મે એટલે એનું કર્તવ્ય શું હોય મને એક જણાવી દો ને. અને બીજો પ્રશ્ન પરીક્ષિતનો કે મરણ આસન ઉપર બેઠેલો વ્યક્તિ, મરણાસન વ્યક્તિ કે જેની સામે મોત દેખાય છે, એને શું કરવું? કારણ કે રોકી તો અકાતું નથી. દીનુ બાપુ આ 2 જ પ્રશ્નો ઉપર આખી ભાગવત રચાણી છે. અને જોઈજો આ બધોય પરીક્ષિતનો પ્રશ્ન એ આપણો પ્રશ્ન છે, મારો ને તમારો, કે આપણે જન્મા પછી આપણે કરવાનું શું? એક મકાનમાંથી બીજું બનાવવાનું, એક ફેક્ટરીમાંથી બીજી બનાવવાની, 5 વીઘામાંથી 50 વીઘા કરવાના, શું કરવાનું? આપણે શું કરવાનું ને એ સમગ્ર ભાગવતમાં હવે જ્ઞાન આપે છે. પણ ભારતભરના ઋષિ મુનિઓ જવાબ ન આપી શક્યા. કારણ કે રાજાનો જે દ્રઢ નિશ્ચય છે ને એની તોલે અમે ન આવી શકીએ. કારણ કે અમે તો કદાચ હજી ગંગા જળના જળ પી અને જીવન જીવીએ છીએ, હિમાલયની ગુફામાં ભાજીના પાંદડા ખાઈને જીવન જીવીએ છીએ. અને આ રાજવી સંસારી હતો તોય બધું જ છોડી અને અન્નજળનો ત્યાગ કર્યો છે. અને દ્રઢ નિશ્ચય કે મારે હરિને મેળવવા જ છે, ગમે તે થાય મારે મુક્તિ મેળવવી છે. મારા શૈલેષભાઈ ને સાંભળવા જેવા છે. અમારે ભક્તિ કરવી છે, મુક્તિ મળે કે ના? 2 જ પંક્તિ બાપુ. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના, ભક્તિ તમારી કરવી છે, ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે. જીવનમાં તને મેળવા ભક્તિ કરવી છે. તને મેળવા માટે જીવનમાં શબ્દો મળે કે ન મળે, પણ પ્રભુ તને મેળવવા માટે અમારા હૃદયની કવિતા તો અમારે ગાવી. મારો કંઠ મધુરો ના હોય ભલે, મારો સુર બસુરો થાય ભલે. મારો કંઠ મધુરો
શબ્દ મળે કે ના મળે શબ્દ મળે કે ના મળે કવિતા તમારી કરવી છે કવિતા તમારી કરવી છે મુક્તિ મળે કે ના મળે ભક્તિ તમારી કરવી છે ભક્તિ તમારી કરવી છે દેવા મળે કે ના મળે દેવા મળે કે ના મળે દેવા મળે કે ના મળે મરે જીવનમાં મુક્તિ મળે કે ન મળે બાપ, પણ મારા જીવનનું સમાધાન થઈ જાય, બે પ્રશ્નના જવાબ આપો. કોઈ સાધુ સંત ના આપી શકા છે. દ્રઢ નિશ્ચય છે કે મારે પ્રભુને મેળવવા જ છે. શું ન મળે? અને સાહેબ આ માણહરિયો ને ધારે ઈ કરી શકે. જેટલી બ્રહ્માંડમાં શક્તિ છે ને, જેટલી ઐશ્વર્યની શક્તિ છે એ આ માણહમાં પડી છે. ધારેણે તો પરમાત્માને ગુલામ બનાવી અને આપણી સામે નચાવી શકે છે. કાલ ભગવાનનો જન્મ થાય એટલે પરમદિની કથા આજ કરવી છે કે ગોપીઓમાં કેટલી તાકાત હતી. 14 બ્રહ્માંડના ધણીને ગોબરના સાહેબ હુંડલા ઉકલાવ્યા છે ગોપીઓ. કાના એમ કરને બે ફુદેડી માર તો માખણનો લોંદો આપો. અને ધાયરા એમ નચાવ્યા છે. ભક્તિની તાકાત છે. માણસ ધારે તે કરી શકે. અને યાદ રાખજો, માત્ર પરમાત્મા એક મોરલી વાળાના સ્વરૂપે કે ધનુષ વાળાના સ્વરૂપે કે સાહેબ એક ભોરી ગળામાં લટકેલો હોય એ જ સ્વરૂપે રામ કૃષ્ણ કે શિવને જ મેળવી શકે એવું નથી. ધારે એ રૂપમાં પરમાત્માને હાજર કરી એટલે તાકાત આ શરીરમાં પડી છે. સાહેબ ગુલામ ભગવાને થવું પડે, ભગવાનને ભિખારી થવું પડે, પણ શરત એક છે, પહેલા આપણે આપણી પાત્રતા તૈયાર કરવી અને ભરોસો રાખવો પડે. ભાઈ એક માણસ આવ્યો આવડી ચબરખી લઈ, આમ વાંચી, પિતાજી મારા હાહરિયા બહુ નઠારા છે, મને બહુ દુઃખ દે છે અને હું ગર્ભાવસ્થા છું, મારા શ્રીમંતનો પ્રસંગ આવે છે. પિતાજી તમે આટલી આટલી વસ્તુ મામેરામાં લઈને આવજો. આ કુંવરબાઈનું ચિઠ્ઠી લઈને આવ્યો તો માણસ, અને તેથી આજ જુનાગઢની બજારમાં જેની પાસે માત્ર એક તારો, એક કરતાલ અને કદાચ ઘૂઘરા સિવાય કાંઈ નથી ઘરમાં, પણ કેવડો ભરોસો સાહેબ, પરમાત્માનો એટલો ભરોસો કે મારું કામ મારો ભૂધરો કરશે. અને ઈ નરસયાનું સાહેબ એના દીકરાનું મામેરું પરમાત્માએ પૂરી દીધું. દ્રઢયિન ચરણન કે ભરોસો, દ્રઢયિન ચરણન કે, દ્રઢયિન ચરણન કે ભરોસો, દ્રઢયિન ચરણન કે साधनयोर नई कली में, साधनयोर नहीं कली में, जासो होत नीवे भरोसो,
સુરદાસ ને એટલો ભરોસો, કદાચ આ મારી આંખ હું ખોલી નાખું ને તો અંદરની આંખથી હું પરમાત્માના દર્શન કરીશ. सूर कहाँ कहे विविध आंधरो बिना मूल को चेरो भरोसो सदैव चरण तेरो सदैव चरण केरो भरोसो सदैव ભગવાન રામે સબરીને નવદા ભક્તિ કીધી ને સાહેબ, તેથી સંત તુલસીદાસે નવમી ભક્તિ બતાવી છે. નવમ સરળ સબ છન હીના અને મમ ભરોસે અહીંયા હર્ષ. મારા ભરોસે છોડી દો સાહેબ. પણ આપણને ભરોસો નથી. ઘડીકા અને ઘડીકોલું હમણાં બદલાવ્યા જ ગયા જિંદગીમાં. આમાં ક્યાંથી પ્રભુ મળે છે? પણ પરીક્ષિતને દ્રઢ ભરોસો છે કે મારે મેળવવું છે. બાપ મારા બે પ્રશ્નના જવાબ તો આપો. કોઈ નો આપી છે, તાકાત નથી. પરીક્ષિત રળી પડ્યા છે. જિંદગી આખી આમના મેં વ્યતીત કરીને મને 7 દિવસ મળ્યા છે હરિને મેળવાના. હવે કાંઈ નહીં કરી શકું. પરીક્ષિત રડવા લાગ્યા છે. અને યાદ રાખજો, પરમાત્માને મેળવાની આ વિરહની ભક્તિના આંસુ એ ગુરુનું નિર્માણ કરે છે. મેં કહ્યું ને કે ગુરુ શોધવા ન જવું પડે, પેલા આપણે આપણી પાત્રતા તૈયાર કર. પ્રાયશ્ચિતમાં અગ્નિની અંદર શેકાવા લાગે. મારી આંગળી કોઈ નહીં ચાલે. પરીક્ષિત રડ્યા છે ખૂબ સાહેબ. અને તે દી નારદ જાગ્યા અને અવધૂત યોગી યુવાવસ્થા છે. ભાગવતમાં જેની 8 વર્ષની ઉંમર બતાવી છે, એટલે 16 વર્ષના છે સુખદેવજી. સુખદેવ પરીક્ષિતને લક્ષ્યમાં રાખી અને તમારા ગુરુદેવ ભગવાન વ્યાસે જે ભાગવતનું જ્ઞાન આપ્યું ને એ તમારે પરીક્ષિતને આપવાનું છે. જાઓ ગંગા કિનારે. ગંગાના કિનારે સાધુ સંતો બેઠા છે. પરીક્ષિત રડી રહ્યા છે અને સામેથી ધૂળના ગોટાઓ ઉડે છે. છોકરાઓ કહેતા હતા ગાંડો આવ્યો, ગાંડો આવ્યો. અને આધ્યાત્મિક માર્ગ તો એમ કહે છે કે પાગલની અને ગાંડાની ભૂમિકા અને પરમહંસની ભૂમિકા બંને એક હોય છે. અને પરમહંસની ભૂમિકા કહેવાય છે. આજાન બાહુ, જેના વાળ ફળકી રહ્યા છે, જેની નિમ્ન નાભી છે, પોતાના શરીરની અંદર આજ ઉદરમાં ત્રિવલ્લીમાં થઈ અને પસીનાના બુંદો જઈ રહ્યા છે, જેના વાળ ફરક 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 ફરકી રહ્યા છે, જેના બ્રહ્મરંધ્રમાંથી તેજના ઝડકારો ઉડી રહ્યા છે. હજારો સૂર્ય જેમ ઉગ્યો હોય ને એમ 16 વર્ષનો એક યુવાન યોગી આવે છે. બધા કહેવા લાગ્યા, અરે રે આવો યુવાન યોગી કોણ? પણ એ સભામાં વ્યાસજી બેઠા હતા અને બોલી ઉઠ્યા, ઓહો આ તો મારો શું કાયવો. બોલો સુખદેવજી મહારાજ. હાથમાં કમંડલ છે,
બગલમાં મૃગચર્મ રાખ્યું છે. જ્યાં સુખદેવજીનો જય જયકાર થયો એટલે પરીક્ષિતે આંખ ખોલી. પરીક્ષિત દોડ્યા, સુખદેવજીના ચરણ પકડી લીધા. પ્રભુ, ભવસાગરના સમુદ્રની અંદર ભટકેલો હું એક પામર મનુષ્ય, મને ખબર નથી હું સામા કિનારે પહોંચીશ કે નહીં. ક્યાં કામ ક્રોધ મદ લોભ મોહ અને જંગલના કામ ક્રોધના જંતુઓ મને ક્યાંક ગરકાવ નહીં કરી દે ને. પ્રભુ, 7 દિવસ છે, મારી આંગળી ઝાલો. પરીક્ષિત બોલ્યા નથી સાહેબ, પણ એના આંખમાંથી આંસુડા નીકળ્યા ને. એની ભાષા સુખદેવજી જાણી ગયા, ઓળખી ગયા. આ શરણાગતિનો ભાવ છે સાહેબ. પ્રભુ, મને મુક્તિ નહીં મળે. 7 દિવસમાં મારી માનવતાની સાર્થકતા હું સિદ્ધ નહીં કરી શકું. પગ પકડી લીધા સાહેબ. હવે તમે માનો કે ન માનો, હું તમને ગુરુ માનું છું. ગુરુ મારી પૂજા, ગુરુ ગોવિંદ, ગુરુ પરિબ્રહ્મ, મહારાજના ચરણ પકડી અને પરીક્ષિતની આંખમાંથી નીકળેલી ગંગા જળે આજ એના ચરણ પખાયરા છે. ગુરુ મારી પૂજા, બાકી રહ્યા. હવે શું જીવનમાં જ્ઞાન, શું જીવનમાં કર્મ, હવે કેવી ભક્તિ અને હવે તો કેવી મુક્તિ. ગુરુદેવ, શ્રી
ને યાદ કરવું પડે ગુરુની વંદનામાં. गुरुदेवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. સાગરમાં ભટકેલો હું પામર મનુષ્ય. મને પ્રભુ નહીં મળે પણ કહેવાય છે બાપ શુકદેવજી ઉત્તર નથી આપ્યો કઈ, પણ એના વ્યવહાર દ્વારા એને જાણે અનુમતિ મળી. સુખદેવજી મહારાજ કુદરતી બનેલી એક પથ્થરની વેદી ઉપર બેઠા છે. કમંડલ મૂકી અને મૃગચર્મ પાથરી અને સુખદેવજી બેઠા, જાણે પરીક્ષિતને અનુમતિ મળી ગઈ છે. પ્રભુ 7 દિવસમાં મારું તક્ષક નાગના કરડવાથી મૃત્યુ છે. મને 2 જ પ્રશ્નના ઉત્તર આપી દો ને, મને સંતોષ થઈ જાય. અને જેમ ઋષિ મુનિઓને પ્રશ્ન કર્યા હતા ને એમ પરીક્ષિત બીજી વાર પ્રશ્ન દોહરાવે છે. ગુરુદેવ, જીવતા જીવનું કર્તવ્ય શું અને મરણાસન વ્યક્તિનું કર્તવ્ય શું? આ બેના જવાબ આપો. સુખદેવજી મનોમન રાજી થયા છે સાહેબ. સુખદેવજીના મુખારવિંદમાંથી નીકળેલી પવિત્ર પાવન ગંગા એ ભાગવત હવે શરૂ થાય છે સાહેબ. ધીર ગંભીર મુદ્રામાં સુખદેવજીના મુખારવિંદમાંથી ભાઈ ભાગવત રૂપી ગંગાની ધારા વછૂટી. સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશા શ્રી કૃષ્ણાય વયમ. શુકદેવજી ભગવાનને વંદન કર્યા. શુકદેવજીએ પોતાના ગુરુ ભગવાન વ્યાસને વંદન કર્યા છે. અને સુખદેવજી કહે છે કે રાજન, ધન્ય છે તારા જીવનને કે આ જગતમાં જેની સામે મોત ભમતું હોય ને એના મુખમાં આવા સત્સંગના શબ્દો સાંભળવાના વિચારો પ્રગટ થાય. ધન્ય છે તને પરીક્ષિત. ઘણી વાત કરી છે પણ ટૂંકમાં હવે કથા તરફ આગળ આપણે જતા જતા કહીએ
બે પ્રશ્નના જવાબ જુઓ. આ બે પ્રશ્નના જવાબની અંદર સમગ્ર ભાગવત ઊભું થયું છે. જીવતા જીવનું કર્તવ્ય શું? કે પોતાનો ધર્મ અપનાવો. હવે જોજો, અહીંયા જે ધર્મ શબ્દ મોકલેલો છે, ઈ ધર્મ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી આ ધર્મની વાત નથી. ધર્મનો શબ્દનો મૂળ સંસ્કૃતનો ધાતુ ધ્રુવ એટલે ધારણ કરવું. તો શું ધારણ કરવું વ્યક્તિએ? જીવતા જીવે શું કરવું? તો કે પોતાનો ધર્મ ધારણ કરવો. પણ કયો ધર્મ? ધાર્યતે ઇતિ ધર્મ. પોતાની જવાબદારી, પોતાની નિષ્ઠા. યાદ રાખજો, હું કોઈનો દીકરો છું તો મારે મા બાપની હારે કેમ રહેવું, આ મારી ફરજ જો હું ચૂકી જાઉં ને તો હું ધર્મનિષ્ઠ નથી. હું નાનો ભાઈ છું, મોટાની સાથે કેમ વર્તવું? હું મોટો છું, નાનાને મારે કેમ પ્રેમ આપવો? હું કોઈની દીકરી છું, હું કોઈની વહવારું છું, હું કોઈની દેરાણી છું, કોઈની જેઠાણી છું, કોઈની નણંદ છું, કોઈની ભોજાઈ છું, તો સામેના પાત્રની હારે મારે કેમ વર્તવું? આ ધર્મ છે. બસ આજ માણસ કરે તો એને ભક્તિ કરવાની જરૂર નથી. ખાલી નિષ્ઠા રાખે કે હું માનવ છું, મારે શું કરવું જોઈએ, આટલું જાણી લઈએ. આ ધર્મ છે. જેને 9 માસ ઉદરમાં રાખ્યા હોય છે, પીડા સહન કરી હોય, ઈ જ મા બાપે મજૂરી કરીને આપણને ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, ઉછેર્યા હોય, પેટમાં પાટિયું બાંધી અને આપણી પ્રગતિ માટે મહેનત કરી હોય, અને ઈ જ યુવાન મોટો થાય ને એમ કે હાલો મા બાપ, હવે તમે પોહાતા નથી, તમે વૃદ્ધાશ્રમમાં હાલો. તેથી યાદ રાખજો, આ ધર્મનો વિચ્છેદ થયો છે. જીવતા જીવે શું કરવું? કાંઈ માળા નો કરો તો હાલે, કોઈ ભક્તિ નો કરો તો હાલે, પણ તમે તમારા સંબંધને વફાદાર રહો. કારણ કે જીવન એક રંગભૂમિ છે અને એની અંદર આપણે ઘણા પાત્રો ભજવવાના હોય છે. કોકના દીકરા તરીકે તો કોઈના બાપ તરીકે, કોઈના ભાઈ તરીકે તો કોઈના ભત્રીજા તરીકે, કોઈના ભાણેજ તરીકે તો કોઈના મામા તરીકે. એમ પુરુષ એમ સ્ત્રી, કોઈની દીકરી તરીકે તો કોઈની નણંદ તરીકે, કોઈની ભોજાઈ તરીકે તો કોઈની દેરિયા જેઠિયાની દેરાણી જેઠાણી તરીકે. આ ઘણા પાત્રો ભજવવાના છે. અને યાદ રાખજો, એવોર્ડ કેને મળે? જે રંગભૂમિનો શ્રેષ્ઠ કલાકાર હોય ને એને સારો એવોર્ડ મળે. ઓલા પિક્ચરના કલાકારો છે, એમાં એવોર્ડ કેને મળે છે? કે જેને એ પાત્રને બરાબર વફાદાર રીતે ભજવ્યું છે. એમ જીવનમાં સાહેબ એવોર્ડ જોતો હોય મારા ઠાકોરજીનો, મારા પરમાત્માનો, તો આપણા જીવનના પાત્રની અંદર બરાબર પાત્રતા ભજવવી પડે. આનું નામ ધર્મ છે. સુખદેવજી કહે છે કે જીવતા જીવનું કર્તવ્ય ધર્મ નિભાવવું. અને મરણાસન વ્યક્તિએ શું કરવું? આ બીજો પ્રશ્ન. એનો જવાબ હરિ ભજવા. સાહેબ સમય મળે ને, જો કે સમય તો છે જ. હવે આમાં રામ રામ, શ્યામ શ્યામ, શિવ શિવ, સ્વામિનારાયણ તમને ઈચ્છા પડે તે
આ ભગવાનના નામ લેવામાં સમય જોઈ તમે મનથી આ હૃદયમાં હાથ મૂકીને વિચાર કરો. કાંઈ જોતો નથી સાહેબ. થાય હવારથી હાંજ લગીમાં આપણને 108 નામ લેવાનો સમય ન હોય. કોઈ ધર્મ એમ નથી કીધું એક આયરે જ માળા કરો. તમને ગમે ને ત્યાં અપનાવો સાહેબ. જે નવરા બેઠા હોય કામ કરતા કરતા કામમાં ગૂંથાઈ ગયા છે. મારી બહેનો, સવારના પોરમાં આપણે કપડા ધોઈએ છીએ ત્યારે હરિના નામ ન લેવાય? વાસણ ઉટકીએ છીએ ત્યારે હરિના પ્રભુના નામ ન લેવાય? તમને ગમે તે, તમને ભાવે, તમને ગમે, તમને રૂચે તે સંપ્રદાય અપનાવો. સનાતન ધર્મ એમ કોઈનો વિરોધ કરતો નથી, પણ એકવાર પકડું પછી મૂકી ન દેતા. એક પકડું ને એને ચાલી રાખજો છે. આ મરણાસન વ્યક્તિ આ કરવાનું છે. કારણ કે માણસ મૃત્યુ પામે ને તેથી પરમાત્માનું નામ યાદ આવવું જોઈએ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે મારું નામ લઈ અને જે આ દેહને ત્યાગે ને એને હું મુક્તિ આપું છું. આનો અર્થ કે અંતના સમયે પ્રભુનું નામ મળવું જોઈએ. અને પ્રભુનું નામ મૃત્યુના સમયે એમ નામ નહીં આવે જો આપણને ટેવ નહીં હોય તો. મરવા ટાણે સાહેબ આમ જ સાંભળશે હું. ડોંગરેજી મહારાજ કહેતા સાહેબ કે દાદા મરે એમ હતા, બોલી નો કે નામ કરે હું. એટલે ઓલા છોકરા આવ્યા કે બાપા આમ કઈક ડાયટું લાગે છે. હવે આ જો છેલ્લે છેલ્લે નહીં કે ને તો ખોટ જાય છે. છોકરાને કે ફોન લગાવ. હારામાં હારો ડોક્ટર હતો ને હળવદનો, એને બોલાવ્યો. ડોક્ટર સાહેબ અમારા બાપા અંતનો સમય, ડોક્ટર કેવા લાગ્યા કે હવે ઘડિયા ગણાય છે, હવે રામ બોલો ભાઈ, રામને થોડીક વાર છે. પણ બાબા આમ ઈશારા કરે છે એમ હળવેથી હાથથી, પણ બોલતા નથી. અને કાંઈક એવું કરો ને ડોક્ટર સાહેબ તો કે એક ઇન્જેક્શન આવે છે એના 40,000 થાય. એટલે આ છોકરા કે 40 ના 50 દેવા છે. પણ અમારા બાપા બોલવા જ હોય. અને છેલ્લે છેલ્લે ડોક્ટર સાહેબ ઇન્જેક્શન આપ્યું છે. અને જેમ દીવો ઓલવાવાનો હોય અને જેમ તેજ આવે ને એમ બાપા ઊભા થયા. છોકરા પગ દબાવવા લાગ્યા. બાપા બાપા તમે આમ કયું ના કરતા હતા હું તો અહીંયા કાંઈ ક્યાંય ડાયટું છે? શું કેતા હતા? બાપો કે ઓલો હાવેણો રહ્યો એ બકરો ચાવી જાય. લે વિચાર કરો, 50,000 નો હાવેણો પડ્યો. અંતના સમયે હરિનું નામ ન આવે સાહેબ. મન ન મરે, માયા ન મરે, અને મરમર જાત શરીર. એક આશા અને બીજી તૃષ્ણા ના મટે, કહે ગયા દાસ કબીર. જેને જિંદગી આખી પકડી રાખ્યું હોય ને એને તૃષ્ણા હોય. અને અમારો ભર્તુહરી એમ કે સંસ્કૃતિની અંદર કે વૃદ્ધાવસ્થામાં આપણે ભોગવાઈ જાય છે પણ ભોગ ભોગવાતા નથી. વયમ જીર્ણા નચ તૃષ્ણા. આપણે ગઈઢા થઈ જાય પણ તૃષ્ણા તો નાની નાની રીએ. એટલે આપણા ગઈઢાવે સારું કીધું છે, ગઈઢાને કીએ નહીં ખવડાવવું છોકરા જેવા હોય. આનું કારણ કદાચ એવું હોય છે દિનુભાઈ, તૃષ્ણા મટે નહીં સાહેબ. કહેવાનો અર્થ મરણ આસન વ્યક્તિએ હરિના નામની ટેવ પાડવી છે, સત્સંગની ટેવ પાડવી, ભજનની ટેવ પાડવી. હવે
મોટી ઉંમરે સાહેબ બેહી જાય ગમે અહીંયા, કાં ઓટલા ગહે, પ્રભુના નામ લેતા મોઢું દુખે હે સાહેબ, હરિકીર્તન કરો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ હરિ બોલ. વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. અને જીવનમાં જો એકવાર પ્રભુનું નામનું સ્મરણની ટેવ પડી ગઈ પછી યાદ રાખજો, જગતના એક એક જીવમાં પરમાત્માનો વાસ દેખાશે. કારણ કે જો આ આત્મા એ પરમાત્મા છે તો સામેનો આત્મા એ પરમાત્મા હોઈ શકે. એટલે ભક્તિ કરીએ કે પ્રભુના નામનો આધાર લઈએ ને એટલે આપણને ભાવ જાગે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. પણ હું બ્રહ્મ છું એવું જ્યારે પ્રતિપાદિત થાય ને એટલે બીજો ભાવ પ્રગટે, તત્વમસી, તું તે છે. એટલે સુખદેવજી કહે છે, પરીક્ષિત, સમગ્ર જગતને પરમાત્મા સ્વરૂપ માનવું જોઈએ. આ જીવતા જીવનું કર્તવ્ય છે. એટલે તરત જ પરીક્ષિત રાજા કહેવા લાગ્યા, બ્રહ્માંડ, આ જગત એ પરમાત્મા છે? તો કે હા. તો આ જગત પેલા હતું? સુખદેવજી ના પાડે છે કે સમયાંતરે બ્રહ્માંડની 4 પ્રકારના યુગની અંદર એ પૂર્ણ થાય એટલે પ્રલય થાય, એટલે જગત નાશ પામે. અને ત્યારે એક વિભુ બ્રહ્મરૂપી તત્વ બાકી રહે. અને અસંખ્ય વર્ષો પછી એને એમ થાય કે એકો અહમ બહુશ્યામ,
હું એક છું, મારે જાજુ થવું છે. એટલે પરમાત્મા આ જગતનું સર્જન કરે. સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે 25 તત્વનું જગત. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત, 5 એની તન્માત્રા, એટલે 20. અને એમાં એક પ્રધાન મંડળ, ચિત્ત, મન, બુદ્ધિ અને અહંકાર. આ 24 તત્વનું જગત પણ નિશ્ચેતન. એટલે 25મું તત્વ એ ચૈતન્ય સ્વરૂપ જગતમાં ઉમેરાણું, એટલે જગત સજીવન થયું. અને સમગ્ર જગત એક વિરાટ રૂપે પ્રગટ થયું. અને વિરાટ સ્વરૂપ એટલે વિષ્ણુનું સ્વરૂપ. જગતમાં પેલું જ વિષ્ણુનું સ્વરૂપ પ્રગટ થયું. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે. સમયાંતરે એના નાભીમાંથી એક કમળ ઉગે છે. એમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ મનોમન વિચાર કર્યો કે મારો સર્જનહાર કોણ, લાવ તપાસ કરું. એ કમળની દાંડલીમાં 1000 વર્ષ તપશ્ચર્યા કરી, પણ હું કોણ એ માણસને મળ્યું જ નહીં. બ્રહ્માને ન મળ્યું. મારી ઉત્પત્તિ ક્યાંથી? બ્રહ્માજી રડવા લાગ્યા, આંખમાંથી આંસુડા પડ્યા. ચારે બાજુ પાણી 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 જ છે, કમળ ઊભું છે. ભગવાન તો સમુદ્રમાં નીચે શયન કરે છે. બ્રહ્માની આંખમાંથી એક ખારું આંસુનું ટીપું પડ્યું અને આ સમુદ્ર એક ખારો બન્યો, પાણી ખારું બન્યું. બ્રહ્માજી રડવા લાગ્યા એટલે આકાશવાણી થઈ, તપઃ તપઃ, તપ કરો બ્રહ્માજી. બ્રહ્માજીએ તપ કર્યા અને સામે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા. હું કોણ છું, મારું સર્જન કેને કર્યું? ભગવાન કહે છે, બ્રહ્માજી તમે જગત છો, જગતનું સર્જન તમારે કરવાનું છે. તો આ દેહ એ જગત છે, અને આ જ દેહમાંથી એક દીકરા તરીકે આપણે બીજા જગતને જન્મ આવીએ છીએ. બ્રહ્માજી તમે સર્જન કરો, પણ તમે કોણ? બ્રહ્માજી પ્રશ્ન પૂછે છે. તો કે હું એક એવી શક્તિ છું, જગત નહોતું તોય હતી, જગત છે તોય છું, જગત નહીં હોય તો હઈશ. આ શક્તિ, આ બ્રહ્મની શક્તિ છે.